હલો અલ્યા માસે કેટલા રેલા તમે તો આવતાય નહીં ને શું કહેવાનું તમારું તો લે અલ્યા ચાર ના આવો તમે બોલમણાવો આવું આવું કરી રહો કોઈ દાડો આવતા નહીં અમારે એકલો ને આવવાનું છે એક મિનિટ ચાલુ રાખજો એ રૂહા હલો હલો માસા એક મિનિટ મેલું પણ બંગાજી ભાઈ તું બંગાજી એ માસા એક મિનિટ ફોન મેલું ભાઈ હું વાત કરું તો હું લાયા યાદનું જલ્દી ગાડી હતી બંગજ ઉતરજો ભાઈ એક ના ભય તો ખબર પડે બંગર ભય તો એટલે કોઈ બારમાં ચડી જાઓ કેમ આ ગાડી કોકની ચોરી નહીં લે આ તો ચોખ્ખી વેણી ને લાવ્યો મને તો વચ્ચા આવડે એકદમ ભય તો આ ગાડી લાયા ક્યાં આ ગાડી તમે લાવી એમ અને આ છોકરા ક્યાં લઈ જતા કેમ બજારમાં ફરવા નહીં એટલે અમદાવાદ જાવ છે એટલે અમદાવાદ જાવ તો એકદમ ભય તો ખબર બતાવો આમ જો ગાડી હેન્ડ બ્રેક ચાય પછી માયું અચ્છા નવાઈની ગાડી લાવી હતી વળી હેન્ડ બ્રેક કે વળી ચડાઈ કરો બોલ્યો આવી ગયો ફોન હોય ગાડી ના આવ્યો હોય રૂપિયા 2 રૂપિયા નહીં જેહાડા જેવી લાયા જેહાડા જેવી અહીંયા કે જેહાડા જેવી લાયા ગાડી એટલે જેહાડા જેવી ની બાઈક લાવવાની પોચની ને ગાડી ની વાતો કરીને એટલે અમે લાયા એટલે બળી ગયો છે બળી જોઈને જેહાડા જેવી ગાડી છે તુજી આખી પછી વાત કરી હજો તમારે તો બળતરા ઉપડી ભાઈ કોઈ બળતરા નહીં ઉપડી કેમ આ ગાડી લાયા દોહરાય વગરની વિડીયો લઈને આવ્યો અહીંયા શિયાળે જજો હા શોરૂમમાં જ જવું હાલ સાફ સફાઈ કરવા બેડા લાવી ને લા ગાડી તો 10,000 છે ને વધારે જઈને ખાપ્યા જાય ખવડાઈ જાય ને એ ઝંડો મેળો એવા પેલું કનેક્ટ કરે કે આપણી ગાડી કેટલી જગ્યાએ ફરે બતાવો આમાં ડાયરેક્ટ અમારો કોઈ બતાવો નહીં યાર ગાડી જો લાય મને સાચું બોલો અમદાવાદ થી ને કોઈ કેવું હોય અમે બોલ્યો અમદાવાદ લાય હે તે ગાડીમાં હું બ્યાજક નહીં બિહારો કેમ લોકો ગાડી બ્યાજક નહીં બિહારો એ જેના જેવી ગાડી છે અમારી ભાઈ અમે ગરીબ લોકો એટલે અમારી ગાડી નહીં બિહાર અમારે ગરીબ માણસ નહીં બસ હવે ગરીબ તે અમે એટલે આ ગાડી લાયા હો પેલા ધુમસાકા સાફ કરાવજો ને ગાડીમાં કોઈ બેહા નહીં ગાડીમાં તમને શું કે વસ્તી ખબર હે અહીંયા ભાઈ ગમે તે કોઈ કે એટલે ધૂંચો અમારે વીઆઈપી છે પાછો વીઆઈપી કોઈ નહીં એનું મગજ પચા વોર રાખજો ને આ ગાડી સ્ટેન્ડિંગ તોડી નાખીએ અહીંયા મારે ઓછે તો જબરો મોન છે ચાલુ થાય કે પેલા ચાલુ થાય ગાડી હું એ ચમ ના ચાલે એક વાત કરો રમતું બા છે આવી ગાડીઓ મને કહો કે મારે લાવી લાવો 2 લાખ રૂપિયા પણ આવી યાદરાજી હું કરાવતો શું વાત કરું વીઆઈપી આપી તો 2 લાખ લાવો ભાઈ મોટા માણસોની મોટી વાંચો અમારે ગરીબ માણસોની આવે ચાલે હવે તો જમીન પર પગ ના આવડો લોકો આવ્યો તો હે જમીન પર પગ ના આવડો તમે હાલ અહીંયા પણ જમીન તો યાર મજૂરિયા માણસ છો જમીન યાર જમીન માણસ ભાઈ હવે બીજું એ તેણી હા માં જબ્બર બેઠો ને તમારે ત્યાં રમતું બા બિહાર તા તો કે મને કયા પણ નહીં આપું જવા ગયા ક્યાં જતા રહ્યો પાછળ મને બે જણા આપવું નહીં આપું જા દો નહીં તારી ગાડી જા દો કોઈ નહીં આપું નહીં આપું જા દો આ મારો વર્ષે ચોથી આટલા પૈસા લાવ્યા મારે નવાઈની ગાડી લાવી હતી આખા ગામમાં વટ પાડતો તો હારે જ થઈ ગયો મને મારા માસીને ફોન કરવા દો પેલી જમીન વેચવાની ને એમાંથી કોક કરીને ઉછીના પૈસા લાવીને મારે લાવવી પડશે ગાડી નકા અરે મારો છે મારી આબરૂ પર આવી જાય બધા ક્યાંક હું યાદનું કીધું અરે આખા ગામમાં વગાવ છે મારો છે હલો અલ્યા માસી પેલી હું કહેતો તો બોલામણું શ્યોર હતું હું એમ કહું પેલી તાર જમીન વેચી કે નહીં વેચી નહીં વેચવાની એમ તો વેચાય તો હું ખબર 2 લાખ આલજો ને ઉછીના મને વ્યાજવા હારું એડો વ્યાજ લઈ લેજો કોઈ વાંધો નહીં પછી આવ્યો હો ભાઈ
હગુ બગુ રાખે નહીં પછી તમારું ખબર નહીં કે હા રેડો કોઈ વાંધો નહીં તમે માસે આવશો ગાડી આપણે લાય કોકની ચોરીને લાયા છે તમે ભાઈબંધીની બાજુ ભાઈબંધ ગાડી આપણી હા ગાડી આપણી ના પાડે ચોરી કે ચોરીની નહીં રિવેજ પાગળે બધું છાપ કરવાની છે પૂછ્યાની છાપ કરું નો તો નહીં છાપ કરવાનું જો રિવેજ તો મને કોકની ગાડીઓ ચોરી ના આવત ત્યાંથી ગેસ હોય ગેસ નહીં હા ગેસ 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 કઈ હતા એમાં 10-15 નખાય કાકો થઈ જાય એટલે થોડું તારે કોઈ અજવાનું હોય ત્યાં ગાડી સાફ કરી કોણ સાફ કરે હું તો નહીં સાફ કરતો જજ ને ચા મેલી સાફ કરી હમણાં 10 મિનિટ મને લબાક સાફ થઈ ગઈ ઓય આ પ્યાસી કરી ના જોજે આ શીખી કોકને કેવું કર્યું ને સાફ કરી મારું ઓછું દશમન જેવું માથે પડ્યું લે એ તું એક વાત કહું મને પહોંચ્યા પછી તું હું તને ચોકલેટ 5 રૂપિયા લઈ આવ્યું ગાડી સાફ કરી 5 રૂપિયા છોકરે 5 રૂપિયા વાપરતા છોકરી છે તું જાણે વધુ થઈ ગયું એટલે કોઈ સોની નહીં આવે એટલા માટે ગાડી લાવ્યા પછી અહીં કને ગાડી હોય ને બધું હોય એટલે આ શું કર્યું અહીંયા આવું ને આવું એ બુદ્ધિના બાદ તો તારી હગાઈ કોણ ગઈ છે કહેજે મારું નામ ઉપર લખવું પડે લખી મારા કાકો કાળું હે અને ત્યાં કાકો તો કાળું ને એ કોકની ગાડીઓ ચોરી ના લાવી હવે કાન ચણ્યો ને હવે કાન ચણ્યો મને માટે જોકો ચોરી એ વાંચો હે આમ બાકી સાફ કરી હે પછી ફરવા લઈ જાઓ અમદાવાદ આવું મને લઈ જાય ને કચેરી તો નહીં લઈ ત્યાં તો સાફ કરાય હાલો તમને કોઈ અહીંયા પણ એ તો જાણવું ને ત્યાં એને જો ખબર પડે ગમે સાફ કરી દઉં બા એવી રીતે ના મળે સાફ કરજે હે 55 એટલે દુનિયા ને મારી કાણિયા તને અમદાવાદ લઈ જાય અમદાવાદ લઈ જઈને અમદાવાદ નો હલવો ખાધો ના સિરજ ની સાડી પહેરાઈ જશે હપ્તા કઈ થઈ જાય તારા નોમ ના લે એ ફોન તો પડ્યો 10,000 નો બેચ ને બે છોકરીઓ સામે કશું બેચ ફોન મને બંધ થઈ જાય માતા લોકો એકથી ઘર જાવ હા ગાડી ના
હા આજુબાજુના દરવાજા બધા પડી જાય ને તું લઈ જઈને કે પાછળ તું પડી ગયો ને તો ડાયરેક્ટ અમદાવાદ ભેગા ત્યાં કાકો થઈ જાય. આ મારો બનાસકોઠો